અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાની મામલે પોલીસે જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવીને તેમનું સરઘસ કાઢ્યું। 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુનઃ સ્થાપિત કરાઈ। ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ અને સ્થાનિકો હાજર રહ્યા। અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત ખોખરા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર આ તમામ આરોપીઓ છે તેમને હાલ ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। કાયદાનું ખાસ ભાન કરાવવામાં આવી રહ્યું છે। પુનઃ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન બને તે માટે જે છે તે આખો એક જડબે સલાહ સમાજની અંદર દાખલો બેસે તે પ્રમાણેની કાર્યવાહી જે છે તે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને સહિતના જે અધિકારીઓ દ્વારા કરાઈ છે। ખોખરા ખાતે આ તમામ આરોપીઓને હાલ લાવવામાં આવ્યા છે। મહત્વની વાત એટલા માટે છે કે 2 દિવસ અગાઉ આરોપીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ જે છે તે ખંડિત કરવામાં આવી હતી અને આ ખંડિત મૂર્તિ થતાની સાથે જ સ્થાનિક જે લોકો છે તે લોકોમાં એક રોષ જોવા મળતો હતો। છેલ્લા ઘણા સમયથી આખો એ મુદ્દો જે છે 2 દિવસથી તમામ સ્થાનિકો જે છે તે ખાસ કરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જ્યાં સુધી આરોપીઓને પકડવામાં ન આવે ત્યાં સુધી જે છે તે કડક કાર્યવાહીની માંગ હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગભગ 1000 જેટલા સીસીટીવી જે છે તે તપાસી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ તમામ આરોપીઓને હાલ ઘટના સ્થળે એટલે કે ખોખરા ખાતે લાવવામાં આવ્યા છે ને તમામ આરોપીઓની જે પરેડ છે, સરઘસ છે તે દેખાવામાં આવી રહ્યું છે। તમામ આરોપીઓને હાલ અહીંયા લાવી કાયદાનું ભાન જે છે તે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિજય પરમાર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। કાર્યવાહી કરી 48 કલાક બાદ જ આરોપીઓને પકડી લેવામાં આવ્યા। અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાને મામલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવીને તેમનું સરઘસ કાઢ્યું। પ્રતિમા પુનઃ સ્થાપિત કરવામાં આવી 48 કલાક બાદ। જો કે આરોપીઓને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી દેવામાં આવી હતી, સીસીટીવી ચેક કરવામાં આવ્યા। સીસીટીવીને આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળે। ખોખરા ખાતે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના મુદ્દે હવે જે છે તે 2 દિવસથી ધરણા ચાલતા હતા। ખોખરા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આજે જે મૂર્તિ છે તેને પુનઃ જે તે સ્થાપિત કરવામાં આવી છે। બાબા સાહેબ આંબેડકરની આ આખી મૂર્તિ છે તેને પુનઃ સ્થાપિત કરવામાં આવી છે। આ તમામ જે લોકો છે તેમના દ્વારા ખાસ કરીને શું કહેશો, અત્યારે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ જે છે તે પુનઃ સ્થાપિત કરવામાં આવી છે। 2 દિવસ અગાઉ અમુક આરોપીઓ દ્વારા આ મૂર્તિ અને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી। કેવી રીતે જુઓ છો આજનો દિવસ? અમિત શાહનું જે સ્ટેટમેન્ટ હતું રાજ્યસભામાં એના હિસાબે દરેક જગ્યાએ બાબા સાહેબની મૂર્તિઓ ઉપર આ રીતે પથરાઓને તોડી પાડવાની વાત આવે છે। મૂર્તિ બાબા સાહેબની નવી સ્થાપિત રહી ગઈ છે અને દલિત સમાજની જે માંગ હતી એ હવે પૂરી થવાના આરે છે। હજુ પણ એક જે માંગ છે, દલિત સમાજમાં આક્રોશ છે કે આરોપીઓને અહીંયા લાવીને એમની પરેડ કરવામાં આવે, બસ એ 5 મિનિટમાં એ માંગ સંતોષાય એટલે આંદોલન પછી પ્રકાશભાઈ જાહેરાત કરશે એ રીતે પૂરું થશે। આંદોલન પૂર્ણ થશે। સાહેબ, કેવી રીતે જુઓ છો આજનો દિવસ? ખાસ કરીને આરોપીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી, ત્યારબાદ આજે પુનઃ સ્થાપિત કરવામાં આવી છે। 2 દિવસ ધરણા પ્રદર્શનો ચાલ્યા, આજે 3જો દિવસ છે। કેવી રીતે જુઓ છો? જેને પણ આ નરાધમ કૃત્ય કર્યું છે એના આ કૃત્યની વિરુદ્ધમાં અમારે ખૂબ મુશ્કેલી વેઠવી પડી। અમારા ભગવાનને આ રીતે જે નુકસાન કર્યું તો 2 દિવસથી સમાજના આગેવાનો, લોકલ આગેવાનો, બહારથી આવેલા આગેવાનો ખૂબ જ જહેમતથી અહીંયા ગાડી બેઠા છે અને પોલીસ પ્રશાસનનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે 24 કલાકમાં ગુનેગારોને પકડી લાવી છે। પોલીસે ખૂબ મહેનત કરી છે। તો અમે પોલીસનો, સમાજના આગેવાનોનો, લોકલ આગેવાનોનો, ભીમસેનાનો, અમારા અહીંયા બહેનો તમે જોઈ હશે એટલી મહેનતથી ઘરે રાંધવા ગયા વગર ભૂખ્યા તરસા છેલ્લા 48 કલાક થઈ ગયા। 48 કલાકથી આટલી બહેનો બેઠી છે। તો એક અમારે બહુ દુઃખદ ઘટના હતી, એમાં અત્યારે આ સુખનો પ્રસંગ આવ્યો છે। બાબા સાહેબની મૂર્તિ જ્યાં હતી ત્યાં પ્રસ્થાપિત થઈ ગઈ છે અને અમે તેનું અનાવરણ કર્યું છે। પોલીસનો ખૂબ ખૂબ આભાર।
ખાસ કરીને હાલ જે છે તે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. ટૂંક જ સમયની અંદર તમામ જે આરોપીઓ છે તેમનું ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, તેમની પરેડ કરવામાં આવશે. ખાસ કરીને આરોપીઓની અંદર ખાસ કરીને કાયદાનું ભાન આવે તે મુદ્દે ખાસ પોલીસ પ્રશાસન દ્વારા હાલ આખા વિસ્તારની અંદર આરોપીઓનું સરઘસ જે છે તે કાઢવામાં આવશે. મહત્વની વાત છે કે 2 દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી અને તેને પગલે ચોક્કસ લોકોમાં રોષ જોવા મળતો હતો અને તે રોષને પગલે હાલ 2 દિવસનું જે આંદોલન હતું તે પૂર્ણાહુતિના આરે છે અને ટૂંક જ સમયની અંદર આરોપીઓને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. કેમેરામેન વિજય પરમાર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.